નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકીર્ણ સ્વાધ્યાયના 1 થી 5 દાખલાની ચર્ચા કરી હતી. ચલો હવે આપણે એના પછી દાખલા નંબર 6 થી સ્ટાર્ટ કરીશું. તો જોઈએ દાખલા નંબર 6. સાબિત કરો કે sin 7x પ્લસ sin 5x ના છેદમાં cos પ્લસ બ્રેકેટની અંદર આપેલું છે આવી રીતનું sin 9x પ્લસ sin 3x ના છેદમાં બધાના છેદની અંદર cos 7x પ્લસ cos 5x પ્લસ cos 9x પ્લસ cos 3x બરાબર ઇઝ ઇક્વલ ટુ tan 6x આવું કંઈક સાબિત કરવાનું છે. તો ચાલો જોઈએ. તો અહીં LHS ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? LHS ઇઝ ઇક્વલ ટુ લઈએ sin 7x પ્લસ sin 5x પ્લસ sin 9x પ્લસ sin 3x ના છેદમાં cos 7x प्लस cos 5x प्लस cos 9x प्लस cos 3x. चलो एकदम सिंपल सम है, कहीं ज नहीं करवानुं. जे आपणे आगळ फॉर्म्युला बधी जोई छे एनो उपयोग करवानो छे. तो आपने ख्याल है कि s प्लस s इज इक्वल टू शू मळशे? तो कि 2sc बराबर 2sc. तो 2 sin 7x प्लस 5x बाय 2 इंटू c एटले के cos 7x माइनस 5x बाय 2 प्लस s प्लस s एटले 2sc आगळ कर्युं ए ज प्रमाणे sin 9x प्लस 3x बाय 2 इंटू cos 9x माइनस 3x बाय 2 बराबर थाय छे आवी रीतनुं ना छेदमां. चलो c प्लस c एटले 2cc बराबर 2cc cos 7x प्लस 5x बाय 2 इंटू cos 7x माइनस 5x बाय 2 प्लस c प्लस c एटले 2cc 2 cos 9x प्लस 3x बाय 2 इंटू cos 9x माइनस 3x बाय 2 बराबर ने. फॉर्म्युला ज एप्लाय करी है, बीजू कई ज नहीं. चलो हवे शू कॉमन निकले छे? कहीं निकले छे कॉमन? तो पहला जोईए सिम्प्लिफिकेशन आपीए. 2 कॉमन निकले छे बधामांथी बराबर. 2 कॉमन काढीए एटले वाय शुं आवशे? साइन पेला सादुं रूप आपीए एटले 2 साइन 7 ने 5 12 माइनस सॉरी डिवाइड बाय 2 एटले 6x इंटू cos 7 मांथी 5 जाए तो 2 एटले के खाली x प्लस 2 साइन 9 10 11 12 12 ना छेदमां 2 एटले 6x इंटू cos 9 मांथी 3 जाए तो 6 एटले एना छेदमां 2 एटले 3x ना छेदमां 2 cos 7 ने 5 12 एटले के 6x cos 7 मांथी 5 जाए तो 2 एटले के x खाली प्लस 2
કોસ 9 ને 3 12 એટલે કે 6x ઇન્ટુ કોસ 9માંથી 3 જાય તો 6 એટલે કે 3x. ચલો હવે જુઓ તો કોમન કંઈ નીકળે છે તો કે હા, શું નીકળે છે? 2 sin 6x કોમન નીકળે છે. તો આપણે કોમન કાઢીએ તો શું થઈ છે? 2 sin 6x. તો પાછળ શું વધશે? તો કે cos x પ્લસ cos 3x આટલું વધે ના છેદમાં નીચે શું કોમન નીકળે છે? તો કે 2 cos 6x. વાય શું વધે છે? તો કે cos x પ્લસ cos 3x આટલું વધે છે. બરાબર ને? તો ઉપર નીચે આ કેન્સલ થઈ જાય, બે સેમ છે એટલે 2 કેન્સલ થઈ જાય એટલે sin 6x બાય cos 6x એટલે શું મળશે આપણને? tan 6x. તો આવું ચિંક સાબિત કરવાનું હતું, જે સાબિત થાય છે. ઇઝ ઇક્વલ ટુ RHS. બરાબર ને? એકદમ સિમ્પલ સમ છે, કાંઈ વિચારવા જેવું નથી. S પ્લસ એસની ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે અને C પ્લસ સીની સાદું રૂપ આપો. કંઈ જે કોમન નીકળે છે કોમન કાઢી લો, ઉપર નીચે જે કેન્સલ થાય છે કેન્સલ કરી દો, ડાયરેક્ટ આન્સર. બરાબર છે? ચલો એના પછી જોઈએ દાખલા નંબર 7, 8 અને 9. નહીં, 7 તો કંઈક અલગ છે, પણ 8, 9 અને 10 એ સેમ છે. બરાબર? એટલે એના પછી જોઈએ દાખલા નંબર 7. ચલો શું આપેલું છે? sin 3x પ્લસ sin 2x માઇનસ sin x ઇઝ ઇક્વલ ટુ 4 sin x ઇન્ટુ cos x બાય 2 ઇન્ટુ cos 3x બાય 2 સાબિત કરવાનું છે. સાબિત કરો કે sin 3x પ્લસ sin 2x માઇનસ sin x ઇઝ ઇક્વલ ટુ 4 sin x ઇન્ટુ cos x બાય 2 ઇન્ટુ cos 3x બાય 2. તો ચાલો સ્ટાર્ટ કરીએ. L અહીં LHS ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? sin 3x પ્લસ sin 2x માઇનસ sin x. ચલો શું કરીશું? તો કે sin s પ્લસ એસની ફોર્મ્યુલા લાગશે, પણ આનામાં sin 3x અને માઇનસ sin x લઈએ તો થોડુંક ઇઝી રહેશે. બરાબર? એટલે આપણે ઇન્ટરચેન્જ કરીએ, sin 3x માઇનસ sin x પ્લસ sin 2x. આવું કરીએ એટલે એનું કારણ શું? કે કંઈક કોમન નીકળતું હોય. બરાબર ને? બેમાંથી તો ઇઝીલી આપણે સોલ્વ કરી શકીએ. તો s માઇનસ એસ વાળી ફોર્મ્યુલા આના માટે એપ્લાય કરીએ. બરાબર? તો શું થશે? s માઇનસ એસ એટલે 2cs. બરાબર? એટલે કે 2 cos 3x પ્લસ x બાય 2 ઇન્ટુ sin 3x માઇનસ x બાય 2 પ્લસ sin 2x. એમને જ રહેવા દઈએ. sin 2x ઇઝ ઇક્વલ ટુ 2 sin x ઇન્ટુ cos x આપણે મૂકી શકીએ, પણ જોઈએ આગળ જરૂર પડશે તો આપણે મૂકીશું. બરાબર ને? 2 cos શું આવશે? 4x બાય 2 એટલે કે 2x ઇન્ટુ sin 2x બાય 2 એટલે કે sin x. તો આનામાંથી કોમન કાઢવા માટે આપણે 2 sin x ઇન્ટુ cos x કરવા પડશે. બરાબર? એટલે sin 2x ઇઝ ઇક્વલ ટુ 2 sin x ઇન્ટુ cos x લખી શકીએ ફોર્મ્યુલા પ્રમાણે. બરાબર છે? ચલો હવે શું કોમન નીકળે છે? તો કે 2 sin x કોમન નીકળે છે. તો કોમન કાઢી લઈ. 2 sin x કોમન કાઢ્યા તો પાછળ શું વધે છે? તો કે cos 2x પ્લસ cos x. ચલો હવે શું કરીશું? તો કે આનામાં c પ્લસ સીની ફોર્મ્યુલા લગાવી.
સી પ્લસ સીની ફોર્મ્યુલા લગાડશું તો શું થશે 2 sin x સી પ્લસ સી એટલે આપણને ખબર છે કે 2cc મળે 2 cos 2x પ્લસ x બાય 2 ઇન્ટુ cos 2x માઇનસ x બાય 2 2cc થાય. ચલો જોઈએ 2 દૂને 4 બરાબર એટલે 4 sin x ઇન્ટુ cos શું થઈ છે 3x બાય 2 ઇન્ટુ cos x બાય 2 બરાબર ને x બાય 2. તો જો સાબિત કરવામાં શું હતું cos 4 sin x ઇન્ટુ cos x 3x બાય 2 ઇન્ટુ cos x બાય 2 જે સાબિત થાય છે ઇઝ ઇક્વલ ટુ RHS બરાબર ને ક્લિયર. ચલો દાખલામાં કંઈ ખાસ છે નહીં. સ્ટાર્ટિંગમાં આપણે sin 3x અને માઇનસ sin x બે સાથે લખીશું જેથી કરીને સિમ્પલ રહે બરાબર. sin 3x પ્લસ sin 2x એ પ્રમાણે કરશો તો એ આન્સર તો આવશે જ પણ થોડુંક એનામાં ફોર્મ્યુલા ને બધું થોડુંક ચેન્જ થઈ જશે બરાબર છે. ચલો એના પછી દાખલા નંબર 8, 9 અને 10 જોઈએ. એ પહેલાં આપણે ઉદાહરણ નંબર જે આગળ બાકી હતા એ ઉદાહરણ આપણે જોઈએ. તો ચાલો ઉદાહરણ નંબર કેટલા છે 32. ઉદાહરણ 32. જો 10x ઇઝ ઇક્વલ ટુ 3/4 જો 10x ઇઝ ઇક્વલ ટુ 3/4 પાઈ ક્યાંથી ક્યાં સોરી x ક્યાંથી છે તો કે પાઈથી 3π/2 એટલે એનો મીન્સ શું થયો x છે એ ત્રીજા ચરણમાં છે બરાબર છે. તો sin x/2 cos x/2 અને tan x/2 શોધો. ચલો થોડાક ટફ છે બરાબર. વ્યવસ્થિત ધ્યાન આપશો તો ક્યાંય પ્રોબ્લેમ નહીં પડશે બરાબર ને. તો અહીંયા શું આપેલું છે 10x ઇઝ ઇક્વલ ટુ 3/4 આપેલું છે. હવે એને x કીધું છે એ કયા ચરણમાં છે તો કે પાઈથી કરી અને 3π/2 માં છે બરાબર છે. તો ત્રીજા ચરણની અંદર આપણે ખબર છે 10 કેવું હોય પોઝિટિવ એટલે 10x ઇઝ ઇક્વલ ટુ 3/4 આપેલા છે. હવે આ 10x નો ઉપયોગ કરીને આપણે sin x/2 cos x/2 અને tan x/2 મેળવવાના છે બરાબર છે. તો ચાલો જોઈએ અહીં શું આપેલું છે 10x ઇઝ ઇક્વલ ટુ 3/4 આપેલું છે બરાબર. અને કન્ડિશન શું આપેલી છે તથા x છે એ ત્રીજા ચરણમાં છે અથવા તો આપણે લખી શકીએ પાઈથી 3π/2 બરાબર ને. ચલો આવું આપેલું છે. તો હવે આની ઉપરથી આપણે શું કરીશું તો કે cos x મેળવીશું. કેમ તો આપને ખ્યાલ હોય તો cos x ઉપરથી આપને x/2 ની ફોર્મ્યુલા મળે. કેવી રીતના મળશે તો પહેલાં જોઈએ આપણે cos x મેળવીએ બરાબર. હવે આ દાખલા છે બધાય દાખલા તરીકે ઉદાહરણ 32 છે કે ઉદાહરણ નહીં પણ સ્વાધ્યાય પ્રક્રિયામાં 8, 9 અને 10 3 દાખલા છે. એનામાં સર્વપ્રથમ આપણે અડધા એંગલ મેળવવાના છે. sin x/2 cos x/2 tan x/2 એવું મેળવવાનું કીધું છે ને. એટલે સર્વપ્રથમ શું કરીશું જે કંઈ આપેલું હોય tan x આપેલું હોય કે પછી cos x આપેલું હોય sin x આપેલું હોય sec x આપેલું હોય
કે કોસ એક્સ આપેલું હોય, બરાબર. તો આપણે શું કરીશું, પહેલાં કોસ એક્સ મેળવી લઈશું, કારણ કે કોસ એક્સ ઉપરથી આપને અડધા એંગલની ફોર્મ્યુલા મળશે, બરાબર. તો પહેલાં સર્વપ્રથમ આપણે ટેન એક્સ ઉપરથી કોસ એક્સ મેળવવું હોય તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે કોસ એક્સ મેળવી શકીએ. તો શું થશે, આવી રીતનું હોય, આ એક્સ છે, ખૂણો છે, બરાબર. તો ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ મળે, એની ઉપરથી આપણને કર્ણ મળે. આ શું મળશે, કર્ણ 5 મળશે. તો આની ઉપરથી આપણે કહી શકીશું કે કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4/5 મળે, બરાબર. 4/5 મળે. પણ ધ્યાન શું રાખીશું કે એક્સ છે આ જે એક્સ છે એ આપણે શું કીધું છે, કયા ચરણની અંદર છે, તો કે ત્રીજા ચરણની અંદર. ત્રીજા ચરણની અંદર કોસ કેવું હોય, નેગેટિવ હોય. એટલે આ જે વેલ્યુ મળશે એ આપણે શું મળશે, -4/5, બરાબર. એટલે સરખું થઈ ગયું છે, આપણે થોડુંક કમ્પ્લીટ કરીએ. ઇઝ ઇક્વલ ટુ -4/5. ક્લિયર. ચલો હવે કોસ એક્સ આપણે મળી ગયું, એની ઉપરથી આપણે કોસ x/2, સાઇન x/2, બરાબર, અને ટેન x/2ની વેલ્યુ મેળવશું. હવે આપણે જાણીએ છીએ કે 1 + cos x અથવા તો cos 2xની ફોર્મ્યુલા શું છે. ચલો અહીંયા પહેલાં આપણે જોઈ લ્યો. આ દાખલા બધા 4 દાખલા એકબીજાને રિલેટેડ છે, એટલે આપણે આ પહેલો દાખલો વ્યવસ્થિત જોઈએ એટલે પાછળ કોઈ દાખલામાં તકલીફ ન પડે, બરાબર. હવે cos 2x ઇઝ ઇક્વલ ટુ શું છે, તો કે 2 cos સ્ક્વેર x -1 આવું છે, બરાબર. ચલો આની જગ્યાએ કદાચ cos x હોત તો શું મળે, તો કે cos x ઇઝ ઇક્વલ ટુ હું આવી રીતે લખી શકું, 2 cos સ્ક્વેર x/2 -1 લખાય કે ન લખાય, બરાબર છે ને. તો હવે આની ઉપરથી આ જે ફોર્મ્યુલા છે એની ઉપરથી 1ને હું આ બાજુ જવા દઉં એટલે શું થશે, 1 + cos x થાય, બરાબર. ઇઝ ઇક્વલ ટુ શું મળશે, 2 cos સ્ક્વેર x/2 મળે, બરાબર. હવે 2ને નીચે લઈ લઉં એટલે શું થશે, 1 + cos x/2 ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર x/2 મળે, બરાબર છે. આવું થયું. ચલો હવે આ cos x/2 મળ્યું. ચલો હવે sin x/2 મેળવવું હોય તો એના માટેની ફોર્મ્યુલા છે. હવે cos 2x ઇઝ ઇક્વલ ટુ, યાદ હોય તો ફોર્મ્યુલા શું છે, 2 sin સ્ક્વેર x -1 આવી ફોર્મ્યુલા છે. તો કદાચ આપણે હવે તો આપણે દર વખતે આપણે cos પહેલાં મેળવી લઈશું, બરાબર, બધા દાખલામાં 4 દાખલામાં. એટલે cos x ઉપરથી આપણે શું sin x/2 મેળવવાનું કીધું હોય તો શું કરશું, તો કે આના બરાબર શું થશે, 2 sin સ્ક્વેર x/2 -1. હવે ઉપર જે રીતે કર્યું એવી જ રીતે આપણે sin x/2ની વેલ્યુ મેળવવી હોય તો શું થશે, 1 + cos x, બરાબર. ક્યાંક મિસ્ટેક થઈ, હા, આનામાં 2 sin સ્ક્વેર x -1 ન આવે, આનામાં 1 - sin સ્ક્વેર x/2 થાય, બરાબર છે. એટલે આપણે ફોર્મ્યુલામાં મિસ્ટેક કરી છે. ઇરેઝર અહીંયા શું આવશે, 1 - -2 sin સ્ક્વેર x મળે, બરાબર. તો cos x ઇઝ ઇક્વલ ટુ શું થશે, 1 - 2 sin સ્ક્વેર x/2 થાય. ક્લિયર. ચલો હવે આની ઉપરથી આપણે sin x/2ની વેલ્યુ મેળવીએ તો શું થઈ છે,
આ બાજુ જાય એટલે 2 sin સ્ક્વેર એક્સ બાય 2 ને આ બાજુ લઈ લઈએ એટલે પ્લસ થઈ જાય 2 sin સ્ક્વેર એક્સ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ એક્સ થાય. ચલો હવે આની ઉપરથી sin સ્ક્વેર એક્સ બાય 2 ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 માઇનસ કોસ એક્સ બાય 2 થાય આવી રીતનું. તો આ બે ફોર્મ્યુલા કઈ sin x બાય 2 sin સ્ક્વેર એક્સ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ એક્સ બાય 2 અને બીજી આ ફોર્મ્યુલા બરાબર 1 પ્લસ કોસ એક્સ બાય 2 ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર એક્સ બાય 2. તો એ બે ફોર્મ્યુલાનો આપણે આ 32 અને દાખલા પ્રકીર્ણમાં જે 3 છે એનો ઉપયોગ કરીશું. તો હવે આપણે જાણીએ છીએ કે અહીંયા લઈ શકીએ આપણે કોસ સ્ક્વેર એક્સ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોસ એક્સ બાય 2 ક્લિયર. ચલો હવે એની ઉપરથી 1 કોસ એક્સ એટલે આપણે મળ્યું શું મળ્યું -4/5 બાય 2 ક્લિયર. ચલો હવે એની ઉપરથી આપણે એલસીએમ લઈ 5 × 5 એટલે 1/5 એટલે 1/, શું જવાબ આવશે 10 બરાબર ને. 5 અને -4 એટલે 1/5 એટલે 1/10. આ શું મેળવ્યું આપણે કોસ સ્ક્વેર એક્સ બાય 2 પણ આપણે શું મેળવવાનું છે કોસ એક્સ બાય 2. તો આપણે શું કરવું પડે નીચે શું થઈ છે કોસ એક્સ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1/√10 થાય. બરાબર. ચલો હવે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે સ્ક્વેરમાંથી આપણે સ્ક્વેર રૂટ દૂર કરતા હોય બરાબર કોસ સ્ક્વેર એક્સ બાય 2 છે એનું કોસ એક્સ બાય 2 કરતા હોય વર્ગ દૂર કરતા હોય ત્યારે ચરણ ખાસ જોવાનું. હવે એક્સ બાય 2 છે એ કયા ચરણની અંદર આવે બરાબર ને. તો આપણે એ જોઈએ તો આનામાં આપણે આ કન્ડિશન જે આપેલી છે આ જે કન્ડિશન આપેલી છે કઈ આ કન્ડિશન એનામાં હું એક્સ બાય 2 કરું એટલે કે ક્યાં લખશું હવે અહીંયા લખીએ જો આ વધારાનું છે બરાબર સમજવા માટે જ છે કે કન્ડિશન આપણે આવી આપેલી છે પાઈ થી એક્સ થી 3π/2 પણ આપણે શું જોઈએ છે એક્સ બાય 2 જોઈએ છે તો બધાને મારે ડિવાઈડ 2 કરવો પડે તો π/2 થી એક્સ બાય 2 થી 3π/4 થશે બરાબર ડિવાઈડ બાય 2 કરીએ એટલે હવે આપણે ખ્યાલ છે કે π/2 કરતાં મોટું એટલે શું થઈ છે બીજું ચરણ થાય ને બરાબર π/2 થી મોટું એટલે બીજું ચરણ અને 3π/4 એટલે કે બીજાથી મોટું એટલે કે ત્રીજા ચરણમાં સહેજ મળે બરાબર બીજા ને ત્રીજા ચરણમાં. પણ હવે બીજા ચરણની અંદર કોસ કેવું હોય નેગેટિવ હોય તો આની વેલ્યુ કેવી આવશે માઇનસ કરવા પડે. જો અહીંયા આની વેલ્યુ પ્લસ ઓર માઇનસ કોસ એક્સ બાય 2 ની વેલ્યુ પ્લસ ઓર માઇનસ √10 મળે બરાબર. તો સર્વપ્રથમ એવું લાગે તો આપણે અહીંયા શું કરવાનું કોસ એક્સ બાય 2 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ બે કરવાના પ્લસ ઓર માઇનસ એક્સ બાય 2 કરવાના. જોઈએ cos x is equal to પ્લસ ઓર માઇનસ 1/√10. પણ હવે એક્સ બાય 2 છે એ બીજા અથવા ત્રીજા ચરણમાં છે માટે cos x બાય 2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે -1/√10 બરાબર. અહીંયા લખવાનું કારણ કે શું આ જે લખ્યું છે એ જ લખી શકીએ આપણે રીઝનની અંદર π/2 લેસ દેન એક્સ બાય 2 લેસ દેન 3π/4 બરાબર છે. એટલે આ કોસ એક્સ બાય 2 મળ્યું સેમ એઝ હવે આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને સાઇન એક્સ બાય 2 મેળવશું. તો મેળવીએ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ -4/5 છે એ આપણે યાદ રાખીશું. એટલે નેક્સ્ટ આપણે જોઈએ આગળ એટલે સાઇન સ્ક્વેર એક્સ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ એક્સ બાય 2 આવી ફોર્મ્યુલા છે. તો આની ઉપરથી 1 માઇનસ કોસ એક્સ એટલે શું મળ્યું હતું 4/5 હતું ને બરાબર બાય 2
5 એકુ 5 એટલે કે 9/10 આવું આવે, 9/10. આ શું થયું? સાઇન સ્ક્વેર x/2. ચલો હવે x/2 ની વાત કરતા હોય એટલે આપણે ક્યાં બીજા ચરણની અંદર મળે છે એટલે શું થઈ છે? સાઇન x/2 ઇઝ ઇક્વલ ટુ +or-3/√10 મળે. બરાબર છે? એટલે શું થઈ છે? માટે સાઇન x/2 ઇઝ ઇક્વલ ટુ +3/√10. કેમ? તો કે આપણે જે પહેલાં રીઝન હતું એ લખી નાખવાનું કે π/2 થી x/2 છે, x/2 છે એ π/2 થી ક્યાં સુધી મળશે? 3π/4 સુધી. બરાબર છે? એટલે આની વેલ્યુ કેવી આવશે? પ્લસ આવશે. ચલો હવે આપણે સાઇન x/2 મળી ગયું, કોસ x/2 મળી ગયું. બરાબર છે? એટલે હવે આપણે શું કરીશું? tan x/2 મેળવશું. હવે તમને ખ્યાલ છે કે tan x/2 મેળવવું હોય તો આપણે સાઇન x/2 મેળવી લીધા અને કોસ x/2 મેળવી લીધા. બરાબર? બેનો ઉપયોગ કરીને આપણે tan x/2 મેળવી શકીએ. તો હવે tan x/2 ઇઝ ઇક્વલ ટુ સાઇન x/2 ના છેદમાં કોસ x/2. ચલો સાઇન x/2 શું મળ્યું આપણે? 3/√10. ક્લિયર? ચલો અને કોસ x/2 શું આપણે મેળવ્યું હતું? કોસ x/2 -1/√10. બરાબર? -1/√10. તો √10 ગયા શું આવશે? -3. કોના બરાબર? tan x/2 ઇઝ ઇક્વલ ટુ આ એનો આન્સર. બરાબર? તો જે આપણે 3 મેળવવાના હતા એ 3 મળી ગયા. સાઇન x/2, કોસ x/2 એન્ડ tan x/2. તો હવે દાખલા નંબર 8, 9 અને 10 સેમ ટુ સેમ આવી રીતે જ મેળવવાના છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે 3 દાખલા જોઈશું. બરાબર? અને ચેપ્ટર અહીં 3 દાખલા પછી કમ્પ્લીટ થશે. બરાબર છે? તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ હવે. ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન.